કેશ નો કાઉન્ટર છે. કેશ કાઉન્ટર પર રડારમાં છે જીપીઆઈએલ, ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત લિમિટેડ. મારા હિસાબે જીપીઆઈએલમાં એક સ્ટ્રોંગ રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. તો નોર્મલી આપણે એફએનો કાઉન્ટર સજેસ્ટ કરતા હોઈએ, પણ આજે કેશ કાઉન્ટરમાં સારો એવો બ્રેકઆઉટ આવ્યો છે. તો કેશ કાઉન્ટરમાં જીપીઆઈએલ બાય કરવાની સલાહ છે. 281 282 ની આસપાસ હમણાં ટ્રેડ કરે છે. મારા હિસાબે આ કાઉન્ટરમાં આ લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. નીચેમાં 270 નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટર ઉપરમાં 305 ને 310 ના ટાર્ગેટ દેખાડી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. એક સ્ટ્રોંગ રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. તો જીપીએલમાં બાય કરવાની સલાહ લેશે. જીપીઆઈએલમાં બાય કરવાની સલાહ છે. ખાસ કરીને ધ્યાન રાખજો, આજના દિવસે એક તમને સારું બ્રેકઆઉટ આવ્યું છે, એટલે 270 નો એક સ્ટોપ લોસ રાખજો. 305 310 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. કેશ કાઉન્ટર છે એટલે એના પર પણ ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા ખરીદદારીની સલાહબંધી દેખાઈ રહી છે. પરંતુ આગળ વધ્યા